હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર જે આપણો પેપર સેટ છે, આર્યન ક્લાસીસ બોર્ડ પેપર સેટ 2026 અર્થશાસ્ત્ર વિષયમાં જે પ્રશ્નપત્ર 1 છે, આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 1 નો વિભાગ એ નું સોલ્યુશન જોવાના છીએ. આપણે આગળના વિડીયોની અંદર સોલ્યુશનમાં પ્રશ્નપત્ર 1 થી 6 ના વિભાગ એનું સોલ્યુશન કર્યું છે, 1 થી 6 ના વિભાગ બી નું સોલ્યુશન કરેલું છે. વિડીયો ના જોયા હોય તો ખાસ તમે એને જોતા આવજો. આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ની શરૂઆત કરવી છે અને એમાંય આપણું પ્રશ્નપત્ર 1 થી શરૂઆત કરવી છે. તો ખાસ બરોબર છે, વિડીયોને શાંતિથી જોજો. એક એક પ્રશ્ન, એક એક શબ્દ ઉપર હું જે ભાર આલું છું, ઓકે, કારણ વિભાગ સી ની અંદર એવા પ્રશ્નો છે કે જે એ ની અને બી ની અંદર આવી ગયેલા હશે. સમજો, એ પણ હું તમને અંડરલાઈન કરાવરાઈ છે. ઓકે, સમજાવવાની પૂરી કોશિશ કરીશ. આઈ હોપ સમજવાની પૂરી તમે કોશિશ કરજો. ઓકે, ચલો જોઈએ આપણે હવે વિભાગ સી ની અંદર. ચલો વિભાગ સી ની અંદર પહેલા આપણે થોડી સૂચના જોઈ લઈએ કે વિભાગ સી માં સૂચના શું હોય છે આપણી. તો વિભાગ સી માં છે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 41 થી 46 સુધીના 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પ્રત્યેકના 2 ગુણ 24 ગુણનો વિભાગ છે. વિભાગ સી ની શરૂઆત થાય છે તમારા પ્રશ્ન નંબર 31 થી લઈ અને 46 સુધીની અંદર. તો 31 થી 46 સુધીના પ્રશ્નો તમને વિભાગ સી માં આપવામાં આવે છે. વિભાગ સી ની અંદર કુલ ટોટલ 16 પ્રશ્નો આપવામાં આવે છે અને 16 માંથી તમને મનગમતા તમારે 12 પ્રશ્નો લખવાના છે, એટલે કે 4 પ્રશ્નો તમે અથવાની અંદર નીકાળી શકો છો. ઓકે, 16 પ્રશ્નો આપેલા છે, 16 માંથી 12 લખવાના છે, 4 પ્રશ્નો તમે અથવાની અંદર નીકાળી શકો છો. દરેક પ્રશ્નનો 2 ગુણ છે, એટલે કે 12 પ્રશ્નો લખવાના, 2 ગુણ અને 12 દૂના 24 ગુણનો આપણો આ વિભાગ છે. ઓકે, ચલો હવે આપણે જોઈશું આની અંદર આપણા પેપર સેટની અંદર પ્રશ્ન નંબર આપણો 1 છે અને એની અંદર એટલે કે 31મો પ્રશ્ન છે. વિભાગ સી નો પહેલો પ્રશ્ન, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો, ગમે તે 2 મુદ્દા. આકૃતિ અને આલેખનો તફાવત આપણે લખવાનો છે, ગમે તે 2 મુદ્દા. ઓકે, ચલો હવે એના ઉત્તરની અંદર જોઈએ છે. બીજું અહીંયા બરોબર છે, મેં તમને તફાવત આડા સ્વરૂપે નથી લખ્યો, પણ તમે તફાવત આ રીતના લખજો. ઓકે, ખાસ અહીંયા તમે લખશો આકૃતિ અને અહીંયા લખશો તમે આલેખ. તમે આ રીતના તફાવત લખજો. એક એક મુદ્દો તફાવત લખવાની સાચી મેથડ આ રીતના છે. અહીંયા લખજો આકૃતિ, અહીંયા લખજો આલેખ. ઓકે, ચલો હવે એક એક મુદ્દો અહીંયા લઉં છું એમ. ચલો પહેલા નંબર આકૃતિની અંદર પહેલો મુદ્દો છે કે માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિના પહેલા મુદ્દાની અંદર માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. એટલે માહિતી કેવી હોય, સ્પષ્ટ હોય ત્યારે જ શું દોરવામાં આવે છે, આકૃતિ દોરવામાં આવે છે. ચલો હવે આને સામે આપણે આલેખમાં પહેલો મુદ્દો જોઈશું. તો આલેખમાં શું કીધું છે, માહિતી સ્પષ્ટ ન હોય, માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ ક્યારે દોરવામાં આવે છે, માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આલેખમાં શું લખશો, માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ચલો પહેલો મુદ્દો પતી ગયો. એના પછી બીજા નંબરના મુદ્દામાં આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. હવે આલેખમાં જોઈશું તો અહીંયા કીધેલું છે આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય છતાં તમે આકૃતિ દોરી શકો છો. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું તમારી જોડે શું હોવું જરૂરી છે, જ્ઞાન હોવું જરૂરી છે. ચલો આગળ જોઈશું. નેક્સ્ટ ત્રીજા નંબરમાં આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. એટલે જ્યારે તમે આકૃતિ દોરવા બેસો ત્યારે સ્કેલ માપ લેવામાં આવે છે. આલેખમાં જોઈશું તો ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. આકૃતિમાં ખાલી સ્કેલ માપ લેવામાં આવે છે, યોગ્ય સ્કેલ માપ લઈ તમે આકૃતિ દોરી નાખશો. જ્યારે આલેખ દોરવા માટે સ્કેલ માપ તો ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય જ નથી. પહેલા તમે ચોક્કસ સ્કેલ માપ નક્કી કરશો, સ્કેલ માપ નક્કી કર્યા બાદ તમે શું દોરશો, આલેખ દોરશો. ઓકે, તો આ મુદ્દા છે એના તમે જોઈ શકો છો. ઓકે, એકદમ ઈઝી છે. જો માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. આગળ ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. ઓકે, તમે આ રીતના થોડું આડા સ્વરૂપે લખજો એમ. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ
પ્રશ્ન નંબર આપણો છે 32. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ બે બાબતો જણાવો. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ બે બાબતો જણાવો. આપણે શું દોરવું છે? વૃત્તાંશ આકૃતિ દોરવી છે. તો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ઓકે, વૃત્તાંશનું આપણે વ્યાખ્યા બી જોઈ લીધી છે અને વૃત્તાંશની અંદર આપણે એનું સૂત્ર બી જોઈ લીધું છે. ઓકે, વિભાગ બી માં પ્રશ્ન આવી ગયો છે. હવે જે વૃત્તાંશ આકૃતિ આપણે દોરવી છે તો એમાં ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જણાવવાની છે. તો અહીંયા લખેલું છે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1 છે વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 લેવામાં આવે છે. પહેલી બાબત કઈ ધ્યાનમાં લેશો કે વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 લેવામાં આવે છે. આ પહેલી બાબત કે વૃત્તાંશ આકૃતિ તમે દોરવા બેસો તો કુલ માહિતી બરાબર કેટલા લેવામાં આવે છે? 360. કારણ વૃત્તાંશ એટલે વર્તુળ, આખું વર્તુળ કેટલાનું હોય છે? 360 ડિગ્રીનું હોય છે. ઓકે, ચલો બીજા નંબરની બાબત છે માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃત્તાંશોનો સરવાળો 360 થવો જોઈએ. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. ઓકે, અહીંયા આપણે બે બાબતો જ કીધેલી છે. ક્લિયર? તો વિભાગ સી ની અંદર આપણે કેટલી બાબતો લખવાની થાય? બે બાબતો લખવાની થાય. ત્રીજી અહીંયા બાબત લીધેલી છે, ધ્યાન રાખો, થોડી સમજાઈ દઉં. બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી કરવા માટે કરવા માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. તો આ હતી આપણી વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંયા બે કીધી છે તો આપણે બે જ લખીશું, પહેલી અને બીજી, અને બંને આવડે એવી છે. એકદમ ઈઝી છે, નંબર 1 અને નંબર 2. ચલો આગળ જઈશું વિભાગ સી ની અંદર. તો વિભાગ સી ની અંદર આગળનો આપણો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 33. શું કીધું છે જોશો? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. વિભાગ બી ની અંદર ઓલરેડી આ પ્રશ્ન આવી ગયેલો છે. ફરી પાછી આર્થિક વિકાસની વ્યાખ્યા ધ્યાન આપજો, રિવિઝન થઈ જશે. ચલો શું કીધું છે? આર્થિક વિકાસની પહેલી વ્યાખ્યા છે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં. પહેલો ટુકડો આટલો કરો. આર્થિક વિકાસમાં કયો સમયગાળો હશે? સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. આર્થિક વિકાસમાં સમયના લાંબા ગાળામાં એક આવકમાં વધારો થવો જોઈએ અને આવક વધવાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રની સુખાકારીમાં થતો વધારો. જો લાંબા ગાળા માટે અર્થતંત્રની અંદર આવક વધતી હોય, આવક વધવાની સાથે વસ્તીની સુખાકારી વધતી હોય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ચલો એના પછી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈશું. શું છે અહીંયા વ્યાખ્યા? જો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં. આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ઓકે, અહીંયા પણ જો સમયનો લાંબો ગાળો, અહીંયા પણ સમયનો લાંબો ગાળો, પણ અહીંયા આવક વધવાની સાથે વસ્તીની સુખાકારીમાં થતો વધારો છે. અહીંયા અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. ઓકે, ચલો આગળ જઈશું એના પછી. પ્રશ્ન નંબર છે આપણો 34. ચલો શું કહે છે 34 ની અંદર? આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માથાદીઠ આવકની ગમે તે બે મર્યાદાઓ સમજાવો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની ગમે તે બે મર્યાદાઓ સમજાવો. એટલે માથાદીઠ આવકની ગમે તે બે શું મર્યાદાઓ સમજાવવાની છે. ચેપ્ટર નંબર 2 નો આપણો પ્રશ્ન છે. ઓકે, ચલો હવે મર્યાદાઓ જોઈએ. તો પહેલા નંબરની મર્યાદા છે માથાદીઠ આવક માત્ર અંદાજ છે. પહેલી મર્યાદા કઈ છે? માથાદીઠ આવક માત્ર અંદાજ છે. હવે એમાં જોઈશું શું છે લખાણ. દેશની વસ્તી દર 10 વર્ષે ગણાય છે. તમને ખબર છે દેશની વસ્તી દર 10 વર્ષે ગણાય છે. આપણો એમસીક્યુ લેવલનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે કે ભારતમાં વસ્તી કેટલા વર્ષે ગણવામાં આવે છે? દર 10 વર્ષે ગણાય છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાય છે. તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ મેળવાય છે. સાચી વાત છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાતી હોય તો બાકીના વર્ષોની અંદર વસ્તીના માત્ર શું મેળવવામાં આવે છે? અંદાજ મેળવવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે. તેનો માત્ર શું મળે છે? અંદાજ મળે છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાય
તેથી બાકીના વર્ષોની અંદર વસ્તીનો અંદાજ મેળવાય છે। તેથી સાચી માથાદીઠ આવક ન મળતા તેનો માત્ર અંદાજ જ મળે છે। ઓકે, ચલો એના પછી બીજા નંબરનો મુદ્દો છે માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી। માથાદીઠ આવક ગણવાની શું છે? મુશ્કેલી। ચલો શું છે મુદ્દાની અંદર જોશો તો માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીના લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી। માથાદીઠ આવક ગણવા માટે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે માથાદીઠ આવક સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીના લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી। ઓકે, તો અહીંયા આર્થિક વિકાસના નિર્દેશકમાં માથાદીઠ આવકની બે મર્યાદાઓ છે। પહેલો મુદ્દો શું છે? માથાદીઠ આવક માત્ર અંદાજ છે। બીજો મુદ્દો માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી। ઓકે, ચલો આગળ જઈશું એના પછી નેક્સ્ટ। ચલો એના પછીનો જે આપણો પ્રશ્ન છે, ચલો પ્રશ્ન નંબર 35 શું કીધેલું છે? ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે। ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે, વિધાન સમજાવો। હવે આ ચેપ્ટર નંબર આપણું 3 છે। ઓકે, જે ચેપ્ટર નંબર 3 છે આપણો ફુગાવો। ઓકે, એ ચેપ્ટરનો પ્રશ્ન છે અને આ જે વાક્ય જે આપેલું છે કોને આપેલું છે? મેકલપે આપેલું છે। મેકલપનું એવું કહેવું છે ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે, આ વિધાન સમજાવો। ચલો શું કીધું છે જોઈએ આપણે વિધાનમાં। નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે। નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે। તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધતા દેશમાં લોકોની નાણાકીય આવકો વધે છે। નાણાવાદીઓનું એવું કહેવું છે કે દેશની અંદર નાણાંનો પુરવઠો વધે છે ત્યારે દેશના લોકોની નાણાકીય આવક વધે છે। દેશમાં નાણાંનો જ્યારે પુરવઠો વધે છે, આખા દેશ લેવલે જ્યારે નાણાંનો પુરવઠો વધી જાય છે ત્યારે લોકોની નાણાકીય આવકો શું થાય છે? વધી જાય છે। હવે નાણાકીય આવકો વધવાથી શું થાય છે? દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે। લોકો પાસે પહેલા પૈસા નતા એટલે લોકો પાસે નાણાકીય આવકો આવી ગઈ। હવે લોકો જોડે નાણાકીય આવકો આવશે, શું થશે? તો એ બજારમાં વસ્તુ અને સેવાઓની માંગમાં શું કરશે? વધારો કરશે। ત્યારે તેમનો પુરવઠો લગભગ સ્થિર જોવા મળે છે। ત્યારે તેમનો પુરવઠો શું જોવા મળે? સ્થિર જોવા મળે છે। કોનો? વસ્તુ અને સેવાઓનો। ઓકે, આગળ માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે। સીધી વાત છે, અહીંયા ઘણા બધા લોકો જોડે પૈસા આવી જાય છે, એ લોકો વસ્તુ અને સેવાઓની માંગ કરે છે। તો અહીંયા જો માંગ કેવી છે? વધારે છે અને સામે પુરવઠો કેવો છે? ઓછો છે। એથી વસ્તુ અને સેવાઓની કિંમતમાં શું થઈ જશે? વધારો થઈ જશે। કોઈ પણ ઉત્પાદકને ખબર પડી જશે કે બજારની અંદર ખરીદવા વાળા ઘણા બધા છે, માંગ ઘણી બધી છે, તો એ શું કરશે? વસ્તુની કિંમતમાં વધારો કરી દેશે। પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે। પરિણામે નાણાંનો પ્રવાહ શું? વધુ જોવા મળે છે। અને હવે શું થશે તમે જોશો તો આગળ નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય, એટલે કે વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય છે ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે। તમે જોશો અહીંયા તો વસ્તુઓ અને સેવાઓ જેટલી ઉત્પાદક પાતે છે એના કરતા નાણાંનું પ્રમાણ અર્થતંત્રમાં શું થઈ ગયું છે? વધી જાય છે। ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે। જ્યારે અર્થતંત્રની અંદર નાણાંનું પ્રમાણ વધી જાય છે, અમે વસ્તુઓ અને સેવાઓ ઓછી છે, નાણું વધારે છે, અને જ્યારે વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે। તેથી મેકલપ કહે છે, અહીંયા મેકલપ આવ્યો, મેકલપ, તેથી મેકલપ કહે છે કે ખૂબ વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે। ઓકે, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો। આઈ હોપ તમને ખબર પડી છે। ચલો આગળ જઈશું એના પછી। પ્રશ્ન નંબર આપણો છે 36। સાટા પ્રથામાં મૂલ્યના માપનની મુશ્કેલી ઉદાહરણ આપી સમજાવો। સાટા પ્રથામાં મૂલ્યના માપનની મુશ્કેલી ઉદાહરણ આપી સમજાવો। ચલો શું કીધું છે? સાટા પ્રથાની અલગ અલગ શું છે? મર્યાદાઓ છે। એની અંદર મૂલ્યના માપનની જે મુશ્કેલી છે એની મર્યાદા આપણે જોવાની છે। મૂલ્યનું માપન એટલે મૂલ્યનું જે માપન છે આ કરવામાં શું થાય છે? મુશ્કેલી અનુભવાય છે। શું કીધું છે? મૂલ્યના સર્વ સામાન્ય માપદંડો અભાવ। શું છે? મૂલ્યના સર્વ સામાન્ય માપદંડો અભાવ એટલે કે મૂલ્યના માપનની શું છે? મુશ્કેલી છે। હવે એમાં લખાણ જોઈએ શું છે? વસ્તુ વિનિમય પ્રથામાં જેમ જેમ વિનિમય વ્યવહારો વધવા માંડે છે તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવાના સર્વ સામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થાય છે। જેમ જેમ શું થાય છે?
વિનિમયના વ્યવહારો વધવા માંગે છે તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવાના સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થાય છે. સાટા પદ્ધતિની અંદર જેમ જેમ વિનિમય એટલે આપલેના વ્યવહારો વધવા માંડે છે તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવાના સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થાય છે. આ પદ્ધતિમાં વસ્તુઓ નાણાં તરીકે કામ કરતી હોવાથી દરેક વસ્તુ સાથે વિનિમયના મૂલ્યનો માપદંડ બદલાતા રહે છે. અહીંયા બરોબર છે, નાણાં તરીકે કોમ કામ કરે છે, વસ્તુ કામ કરે છે, તો વિનિમયના મૂલ્યનો માપદંડ દર વસ્તુ શું રહેશે? બદલાતો રહેશે. કઈ રીતના છે? તો ખેડૂત બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માંગતો હોય, ખેડૂત બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય હળ રીતે નક્કી થાય છે અને ખેડૂત તેમજ સુથાર બંનેને માન્ય રહેવું પડે છે. એક બાજુ ખેડૂતને બાજરી આપીને શું લેવું છે? હળ લેવું છે. તો બાજરીનું જે મૂલ્ય હોય એના બરાબર કોનું મૂલ્ય નક્કી કરવું પડે છે? હળનું મૂલ્ય નક્કી કરવું પડે છે. ત્યારે ખેડૂત અને સુથાર બંનેને માન્ય રાખવું પડે છે. ભલે બાજરીનું મૂલ્ય હળ કરતા વધારે છે, ભલે હળનું મૂલ્ય બાજરી કરતા વધારે છે, છતાં પણ વિનિમય કરવા માટે નાણું ન હોવાના કારણે આ ખેડૂત અને સુથારે બંને માન્ય રાખવું પડે છે કે બાજરીનું જે મૂલ્ય છે એ હળના મૂલ્ય બરાબર થાય છે. ભલે થાય કે ના થાય પણ બંને માન્ય રાખવું પડે છે. એ જ રીતે ખેડૂત બાજરી આપીને કુંભાર પાસેથી માટીના વાસણો લેવા માંગતો હોય, ખેડૂતે બરોબર છે બાજરી આપીને કુંભાર પાસેથી માટીના વાસણો લેવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય માટીના વાસણોની રીતે નક્કી થાય છે. બાજરીનું મૂલ્ય માટીના વાસણો રીતે નક્કી થાય છે અને બંને સ્વીકારવું હોવું જોઈએ છે. બંને સ્વીકારવું જ પડે છે. ખેડૂતો બાજરી આપીને માટીના વાસણો લે છે ત્યારે બાજરીના મૂલ્ય બરાબર વાસણોનું જે મૂલ્ય નક્કી થાય છે અને ખેડૂત અને કુંભાર આ બંને માન્ય રાખવું પડે છે કે બાજરીનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય વાસણોનું મૂલ્ય છે. આમ વિનિમય વ્યવહારો ગૂંચવણા ભર્યા અને અગવડતા ભર્યા બની જાય છે. આમ તમે જે વિનિમય કરો છો, આપલે કરો છો, એના વ્યવહારો ગૂંચવણા ભર્યા, બંને પક્ષ કન્ફ્યુઝનમાં આવી જાય, બંનેને અગવડ પડે છે છતાં પણ વિનિમય કરે છે. વળી કોઈ વ્યક્તિની અન્ય શું કીધું છે? જો વસ્તુ મેળવવાની તીવ્રતા અને ગરજ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણાયક બને છે. વસ્તુ મેળવવાની તીવ્રતા અને ગરજ એ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણાયક બને છે. દાખલા તરીકે ખેડૂતને જો ઘઉંના બદલામાં કાપડ મેળવવાની ગરજ હોય, ખેડૂતને ઘઉંના બદલામાં શું મેળવવું છે? કાપડ મેળવવું છે. ખેડૂત જોડે ઘઉં છે, એને એના બદલામાં કાપડ મેળવવું હોય તો કાપડના એક એકમના બદલામાં વધુ ઘઉં આપવા પડે છે. ખેડૂતને જરૂર છે શેની? કાપડની જરૂર છે. ક્લિયર? તો એ ઘઉં આપીને શું મેળવશે? કાપડ. પણ એને એની ગરજ વધુ છે, ખેડૂતને વધારે કાપડની જરૂર છે તો કાપડના એક એકમ બદલામાં વધુ ઘઉં આપવા પડે છે. તો અહીંયા ખેડૂતને નુકસાન થાય છે. કાપડના એક એકમ બરાબર વધારે ઘઉં આપવા પડે છે. ખેડૂતને ગરજ છે શેની? કપડાની. સમજે? તો કાપડ વાળો શું કરશે? એનો ફાયદો ઉઠાવશે. ક્લિયર? તો અહીંયા વધારે ઘઉં લઈ ઓછું કાપડ આવશે. આમ મૂલ્ય માપવા માટેના સર્વસામાન્ય માપદંડના અભાવે વિનિમય વ્યવહારો અગવડતા ભર્યા અને મુશ્કેલ બની ગયા છે. ઓકે, ચલો આગળ જઈશું. એના પછી પ્રશ્ન નંબર 37 છે, રિકેરિંગ થાપણો એટલે શું? રિકેરિંગ થાપણો એટલે શું? માર્ચ 2022માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો પ્રશ્ન છે. રિકેરિંગ થાપણોની વ્યાખ્યા લખવાની છે. ઓકે, જોઈએ વ્યાખ્યા શું છે. તો એની અંદર કીધું છે, આવા ખાતા જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય, આવા ખાતા કોણ ખોલાવે છે? તો જે વ્યક્તિઓ એકે સાથે બચત કરવા ન ઈચ્છતી હોય, એટલે જેમની સાથે એકે સાથે પૈસા નથી તે પોતાના પૈસા બેંકની અંદર મૂકી શકે. ઘણો વર્ગ એવો હોય છે કે પોતાના પૈસા એકે સાથે બેંકમાં મૂકી દે છે. ઘણો વર્ગ એવો હોય છે કે એની જોડે પૈસા ના હોય તો એ મહિને હપ્તે બેંકની અંદર પૈસા મૂકે છે. ઓકે, તો જે વ્યક્તિઓ એકે સાથે બચત કરવા ન ઈચ્છતી હોય પરંતુ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવા ઈચ્છતી હોય તે વ્યક્તિઓ આ રિકેરિંગ ખાતું ખોલાવે છે. જે વ્યક્તિઓ બરોબર છે એકે સાથે બચત કરવા ન ઈચ્છતા હોય પરંતુ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવા ઈચ્છતા હોય તેવી વ્યક્તિઓ રિકેરિંગ ખાતું ખોલાવે છે. તો પહેલો પ્રશ્ન, રિકેરિંગ ખાતું કોણ ખોલાવે છે? તો જે વ્યક્તિઓ જોડે એકે સાથે પૈસા નથી, એ લોકો મહિને પોતાના પૈસા બેંકની અંદર જમા કરાવવા માંગતા હોય તો એ લોકો શું કરશે? રિકેરિંગ ખાતું ખોલાવશે. આગળ, આ પ્રકારના ખાતામાં વ્યક્તિની થાપણ
રકમ વધતી જાય છે, મહિને મહિને બેંકની અંદર પૈસા જમા કરાવરાવે તો સીધી વાત છે કે વ્યક્તિના પૈસા બેંકની અંદર વધતા રહેશે અને જમા રકમ પર તેને વ્યાજ મળતું રહેશે. જેમ જેમ વ્યક્તિ મહિને મહિને બેંકની અંદર પૈસા જમા કરાવતો રહેશે એમ એમ એની રકમ વધતી જશે અને બેંક એ જમા રકમ પર એ થાપણદારને શું આલશે? વ્યાજ આપશે. આવી થાપણોને શું કહેવામાં આવે છે? રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. જેની જોડે એકે સાથે પૈસા ના હોય તો એ મહિને મહિને બેંકની અંદર શું કરે છે? પોતાના પૈસા જમા કરાવે છે અને આવું ખાતું જે ખોલાવે એને રિકરિંગ થાપણ કહેવાય. જેમ જેમ મહિને મહિને બેંકમાં પૈસા જમા કરશે એમ એમ બેંકની અંદર એના પૈસા વધતા જશે અને બેંક એની જમા રકમ ઉપર શું આપશે? થાપણદારને વ્યાજ આપશે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. ચલો આગળ જઈશું. નેક્સ્ટ ચલો શું કીધું છે? હવે પ્રશ્નની અંદર આગળ જઈશું તો આરબીઆઈના ગમે તે બે બિન નાણાકીય કાર્યો સમજાવો. આરબીઆઈના ગમે તે બે બિન નાણાકીય કાર્યો સમજાવો. આરબીઆઈના કાર્યો પણ કયા? બિન નાણાકીય કાર્યો અને કેટલા? બે કાર્યો સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. ક્લિયર? અને 5 ગુણની અંદર બી પૂછાય છે. અહીંયા વિભાગ સી માં પૂછેલો છે એટલે આપણે બે મુદ્દા સમજાવવાના છે. ઓકે, ચલો લખેલું છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. પહેલા નંબરનું બિન નાણાકીય કાર્ય છે નિયમન અને દેખરેખની કામગીરી. બિન નાણાકીય કાર્યો એટલે આરબીઆઈ ઓમાં કોઈ પૈસા નહીં આલે, પૈસા ટકે કોઈ હેલ્પ નહીં કરે, બરોબર છે, બીજું કંઈક કામ કરશે. ચલો તો પહેલા નંબરનું બિન નાણાકીય કાર્ય કયું છે? નિયમન અને દેખરેખની કામગીરી. લખેલું છે આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ અને નિયમન કરે છે. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી ઉપર શું કરે છે? દેખરેખ અને નિયમન કરે છે. જેમાં વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, વેપારી બેંકોના શાખાઓનું શું થાય? વિસ્તરણ થાય. એમની કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન આપે છે. પાકો આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર શું રાખે છે? નિયમન અને દેખરેખ રાખે છે. જેમાં વેપારી બેંકોના શાખાઓનું વિસ્તરણ થાય, એટલે વેપારી બેંકોમાં નવી નવી શાખાઓનું વિસ્તરણ થાય. કામ કરવાની જે એમની પદ્ધતિ છે આ પદ્ધતિ ઉપર દેખરેખ રાખે. બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ અને સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન કોણ આપે છે? આરબીઆઈ આપે છે. તો આ પહેલા નંબરનું કાર્ય હતું નિયમન અને દેખરેખની કામગીરી. ચલો બીજા નંબરનું કાર્ય જોઈએ આરબીઆઈનું. શું છે બીજા નંબરનું? પ્રોત્સાહનના કાર્યો. આરબીઆઈનું બિન નાણાકીય કાર્યમાં બીજા નંબરનું આપણું કાર્ય છે કયું? પ્રોત્સાહનનું કાર્ય. શું છે એમાં? આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકોમાં ખાતા ખોલાયા નથી. સાચી વાત છે. આપણા દેશમાં આજે પણ ઘણા બધા લોકો એવા છે જેમને બેંકમાં શું નહીં ખોલાયા? ખાતા ખોલાયા નથી. ઓકે, ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર ઉપર આધારિત છે. એટલે ઘણા બધા લોકો ધિરાણ લેશે, પૈસા લેશે, પણ આ પૈસા બેંકમાં ખાતું ન હોવાના કારણે એ લોકો ધિરાણ ચોથી લેશે? અસંગઠિત નાણાં બજાર ઉપર આધાર રાખે છે. ક્લિયર? ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે. સાચી વાત છે. હવે બીજું, અસંગઠિત નાણાં બજારમાં જે લોકો વ્યાજવા પૈસા આપતા હોય એમની જોડેથી આ લોકો પૈસા લે છે, પૈસા આપે છે. તો આ ચૂકવણીઓ ચેકના બદલે કોના દ્વારા કરે છે? કેશ કરે છે. જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. જેના કારણથી જે વિનિમયનો જે ખરી નોંધ જે આપલે કરી છે એની ખરી નોંધ થઈ શકતી નથી. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની, જેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની શું ઊભી થાય છે? મુશ્કેલીઓ ઊભો થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરે છે. હવે આરબીઆઈ લોકોની અંદર જાગૃતતા લાવશે, બરોબર છે, આ અંગે કે તમે જે અસંગઠિત ક્ષેત્રોની અંદર જે વિનિમયના જે વ્યવહારો કરો છો, જે થાપણો લો છો, બરોબર છે, એ બંધ કરી નાખો. તમારા અંદર જાગૃતતા. તો આરબીઆઈ લોકોમાં જાગૃતતા લાવવા માટે આ અંગેના પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય છે તેવા પ્રયત્નો કરે છે. ગ્રામીણ વિસ્તારની અંદર બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા આરબીઆઈ પ્રયત્ન કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયત્નો કરે છે. જે લોકો અસંગઠિત નાણાં બજારની અંદર, બરોબર છે, જે વ્યવહાર કરે છે, વિનિમય કરે છે, એ લોકો ત્યાંથી ક્યાં આવતા રહે? વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવતા રહે એવું આરબીઆઈ સતત શું કરે છે? પ્રયત્નો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ શું આપે છે? પ્રોત્સાહન આપે છે. લોકોનો હિત જળવાય એટલા માટે આરબીઆઈ શું કરે છે? સહકારી બેંકોને પણ શું આપે છે? પ્રોત્સાહન આપે છે. તો આ હતા આપણા આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. બે મુદ્દા આપણે જોયા આની અંદર. નંબર 1 માં પહેલો મુદ્દો કયો જોયો બિન નાણાકીયમાં? નિયમન અને દેખરેખની કામગીરી.
બીજા નંબરનો મુદ્દો જોયો પ્રોત્સાહનના કાર્યો. આરબીઆઈ શું કરે છે? નિયમન અને દેખરેખની કામગીરી કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે. આગળ નેક્સ્ટ. એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 39. શું કીધું છે? અર્ધ બેરોજગારીનો અર્થ અને તેનું ઉદાહરણ આપો. હવે આપણું ચેપ્ટર નંબર 100 છે બેરોજગારી. આમાં બેરોજગારીના 5 પ્રકારો છે. સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. મારી દ્રષ્ટિએ કહું તમને, આખો પ્રશ્ન તૈયાર કરજો, વિભાગ ઈ માં તમને કામ લાગશે. ઓલરેડી આપણા વિભાગ ઈ ની અંદર મેં આખો પ્રશ્ન લીધેલો છે બેરોજગારીના પ્રકારો. આખો પ્રશ્ન તૈયાર કરશો તો વિભાગ સી ની માં બેરોજગારીનો એક પ્રકાર પૂછાશે. ના પૂછાય મારું નામ બદલી દેવું. ક્લિયર? હવે આમાંથી આપણે કયો પ્રકારની વ્યાખ્યા કીધી છે? અર્ધ બેરોજગારીનો અર્થ અને તેનું ઉદાહરણ આપો. પ્રશ્ન પૂછાયેલો છે, જોઈએ શું છે વ્યાખ્યા. જે શ્રમિકોને પોતાની શક્તિ કરતા ઓછા સમય માટે, જે શ્રમિકોને પોતાની શક્તિ કરતા ઓછા સમય માટે કે તેમની લાયકાત કરતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. જે શ્રમિકોને પોતાની શક્તિ કરતા ઓછા સમય માટે કે તેમની લાયકાત કરતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તે શ્રમિકો અર્ધ બેરોજગાર કહેવાય છે અને આવી બેરોજગારીને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. જે શ્રમિકો પોતાની જે શક્તિ છે આ શક્તિ કરતા ઓછા સમય માટે કે એમની પાસે જે લાયકાત છે આ લાયકાત કરતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે, આવા શ્રમિકો શું કહેવામાં આવે છે? અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. અને આવી બેરોજગારીને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કોઈ શ્રમિક એવો છે કે એની લાયકાત વધારે છે પણ એને એની જે લાયકાત છે આ લાયકાત પ્રમાણે કામ નથી મળતું, તો એ નીચી લાયકાત વાળું કામ સ્વીકારી લે અને જે નીચી લાયકાત વાળું કામ કરે છે તો એવા શ્રમિકને શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. ઉદાહરણ તમને કીધેલું છે. મિકેનિકલ એન્જિનિયરને વર્કશોપમાં નોકરી કરવી પડે. મિકેનિકલ એન્જિનિયરને વર્કશોપ, બરોબર છે, એટલે ઉદાહરણ તરીકે એને ગેરેજમાં નોકરી કરવી પડે, વર્કશોપ હોય એ જગ્યાએ નોકરી કરવી પડે. તો તમે જોશો એની લાયકાત શું છે? મિકેનિકલ એન્જિનિયર છે. જો એ મિકેનિકલ એન્જિનિયરનું કામ મળે તો પછી અર્ધ બેરોજગાર ના કહેવાય. પણ એની ડિગ્રી છે, એ ભણેલો ગણેલો છે, મિકેનિકલ એન્જિનિયર છે અને ગેરેજમાં કામ કરે છે, વર્કશોપમાં કામ કરે છે, તો એની લાયકાત કરતા નીચી લાયકાત વાળું કામ કરે છે તો એ કેવો બેરોજગાર છે? અર્ધ બેરોજગાર છે. ઓકે. ઉદાહરણ તરીકે કોઈએ સીએ કરેલું છે, કોઈએ સીએ કરેલું છે અને સીએ વાળો જે માણસ છે, બરોબર છે, એ પટ્ટાવાળા તરીકે કામ કરે, એની ડિગ્રી કઈ છે? સીએ છે અને પટ્ટાવાળા તરીકે કામ કરે છે, તો લાયકાત કરતા નીચી લાયકાત વાળું કામ કરે છે તો અર્ધ બેરોજગાર કહેવાય. ચલો આગળ જઈશું. એના પછી પ્રશ્ન નંબર 40 છે વસ્તીના વલણો એટલે શું? કયો પ્રશ્ન પૂછેલો છે? વસ્તીના વલણો એટલે શું? ઓકે, ચલો જોઈએ. આપણું ચેપ્ટર નંબર 4-7 છે વસ્તી, એમાંથી પ્રશ્ન લીધેલો છે. વ્યાખ્યા જોઈએ વસ્તીના વલણોની. વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું, તેને વસ્તીના વલણો કહેવામાં આવે છે. વસ્તીના વલણો એટલે શું? વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી, અહીંયા દરેકની આંકડાકીય માહિતી મેળવી અને તેનું અર્થઘટન જે આપણે કરીએ છીએ એને વસ્તીના વલણો કહેવામાં આવે છે. કઈ કઈ આંકડાકીય માહિતી આપણે પહેલા ભેગી કરશો? ઓકે, ભેગી કરવાની છે આંકડાકીય માહિતી, એનું અર્થઘટન કરવાનું છે. તો કઈ કઈ આંકડાકીય માહિતી? વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી ભેગી કરી મેળવી એનું અર્થઘટન જે કરવામાં આવે છે એને વસ્તીના વલણો કહેવામાં આવે છે. ચલો આગળ જઈશું. એના પછી પ્રશ્ન નંબર આપણો 41 છે. કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે, સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ વિધાન વારંવાર પરીક્ષામાં પૂછાય. તમે જોશો તો માર્ચ 18, 19, 20, જુલાઈ, બરોબર છે. માર્ચમાં જો 18, 19, 20 અને 22 4 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાણો છે. જુલાઈ 23 ની અંદર પૂછાણો છે. સ્ટાર વાળો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. કૃષિ એ ભારતીય અર્થતંત્રની શું કરોડરજ્જુ સમાન છે. તમે જો કેટલો ભાર આપ્યો છે. કૃષિ એટલે ખેતી, ખેતી એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ ના હોય તો ભાઈ ના ચાલે, તો ખેતી હોય તો ના ચાલે, તો ખેતી અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. જે આપણું ચેપ્ટર નંબર 8 છે કૃષિ. ક્લિયર? તો આ ચેપ્ટર નંબર જે આપણું 8 નો પ્રશ્ન છે. ઓકે, જોઈએ હડો શું કહે છે પ્રશ્ન.
ભારત કૃષિ પ્રધાન દેશ છે, સાચી વાત છે કે ભારત એક એવો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, કારણ કે ભારતની 70% ગ્રામીણ વિસ્તારમાં વસ્તી વસે, 70% લોકોનો મુખ્ય આશય છે ખેતી. એ ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. અર્થતંત્રની કેટલીક મહત્વની બાબતો કૃષિ ઉપર આધારિત છે. અર્થતંત્રની કેટલીક મહત્વની બાબતો કોના ઉપર આધારિત છે? કૃષિ ઉપર આધારિત છે. જેમ કે ખેતી આવક અને રોજગારી પૂરી પાડે છે. ખેતી એ આવક અને શું? રોજગારી પૂરી પાડે છે. દેશનું કૃષિ ક્ષેત્ર ગૃહ ઉદ્યોગો તેમજ નાના અને મોટા પાયાના ઉદ્યોગ અને કાચો માલ અને બજાર પૂરા પાડે છે. તમે જોશો અહીંયા કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. અર્થતંત્રની કેટલીક મહત્વની બાબતો કૃષિ ઉપર આધારિત છે. કઈ કઈ બાબતો? જેમ કે ખેતી આવક અને રોજગારી પૂરી પાડે છે. દેશનું કૃષિ ક્ષેત્ર ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગ અને કાચો માલ અને બજાર પૂરા પાડે છે. ખેત પેદાશો અને નિકાસો દ્વારા દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોમાં જે માલનું જે ઉત્પાદન થાય છે એની આપણે નિકાસ આપણે શું કરીએ છીએ? બારે. એટલે આપણા દેશમાં ખેતીમાંથી જે વસ્તુઓ આપણે ઉત્પાદન કરીએ છીએ એની આપણે નિકાસ કરીએ છીએ અને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, એટલે વિદેશના પૈસા જો આવે છે ભારતમાં આવે છે. ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રની સફળતા અને નિષ્ફળતાની પારાશીશી છે. ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ દેશના અર્થતંત્રની સફળતા અને નિષ્ફળતાની પારાશીશી છે. દેશની આર્થિક પ્રગતિ કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે સંકળાયેલી છે. દેશની આર્થિક પ્રગતિ કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે સંકળાયેલી છે. આગળ બીજો મુદ્દો કીધો છે, જો કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તો વધતી જતી વસ્તુને ખોરાક પૂરો પાડી શકાય. જો કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તો વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડી શકાય છે, લોકોનું જીવન ધોરણ ઊંચે લઈ શકાય છે, તેમજ ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્નો પણ હલ થઈ શકે એવા છે. તમે જુઓ, કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તો શું થાય? જે દેશમાં વસ્તી વધી રહી છે આ વસ્તીને ખોરાક પૂરો પાડી શકાય, લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકાય, તેમજ ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્નોનો હલ થઈ શકે છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ વધવાથી અર્થતંત્રની આવક વધતા કૃષિ ક્ષેત્રનો વિકાસ વધવાથી અર્થતંત્રની આવક વધતા બચત અને મૂડીરોકાણનું પ્રમાણ વધી શકે છે. જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તો અર્થતંત્રની અંદર આવક વધે તો બચત વધે તો મૂડીરોકાણનું પ્રમાણ વધી જાય. સરકારની કરવેરાની આવકમાં વધારો થઈ શકે છે. સરકારની કરવેરાની આવકમાં શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. આ બધા મુદ્દા ઉપરથી કહી શકાય છે કે આમ ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું સ્થાન કરોડરજ્જુ સમાન છે એમ કહી શકાય છે. કેટલી બધી વસ્તુઓ કૃષિના લીધે થાય છે તમે જો સમજો. આના બધા ઉપરથી કહી શકાય છે કે કૃષિ દેશના અર્થતંત્રના અંદર કરોડરજ્જુ સમાન છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછીનો આપણે પ્રશ્ન કીધેલો છે. પ્રશ્ન નંબર છે 42. વેપાર તુલા અને લેણ દેણની તુલાનો અર્થ આપો. વેપાર તુલા અને લેણ દેણની તુલાનો અર્થ આપો. આ પ્રશ્ન ઓલરેડી વિભાગ બી માં આવેલો છે, ફરી વિભાગ સી માં આવ્યો છે. રિપીટેશન પ્રશ્ન છે, સ્ટાર વાળો પ્રશ્ન છે. પહેલા જોઈએ આપણે વેપાર તુલાની વ્યાખ્યા. શું છે વેપાર તુલામાં? કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યોના હિસાબી સરવૈયાનું નોંધનું જે સરવૈયું છે એને વેપાર તુલા કહેવામાં આવે છે. કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યોની હિસાબી નોંધનું સરવૈયું એટલે વેપાર તુલા. એટલે કોઈ એક વર્ષ દરમિયાન દેશની અંદર જે ભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસ કરવામાં આવે છે, આ આયાત અને નિકાસના હિસાબી સરવૈયાને શું કહેવામાં આવે છે? વેપાર તુલા કહેવામાં આવે છે. કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે દ્રશ્ય વસ્તુઓ, આ વસ્તુઓનું જે આયાત અને નિકાસ કરવામાં આવે છે, આ આયાત અને નિકાસના મૂલ્યના હિસાબી સરવૈયાને શું કહેવામાં આવે છે? વેપાર તુલા કહેવામાં આવે છે. ચલો એના પછી આગળ જોઈએ આપણે લેણ દેણની તુલાની વ્યાખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈ રહ્યા છો વિભાગ સી, એ અમારો એક સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે આર્યન ક્લાસીસ દ્વારા. અને આ પ્રશ્નપત્ર જે પેપર સેટ છે એ 2026 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી છે. તમે જે વિભાગ સી નું સોલ્યુશન જોઈ રહ્યા છો એ અમારા આર્યન ક્લાસીસનો જે બોર્ડનો પેપર સેટ બનાવેલો છે, અર્થશાસ્ત્ર વિષય છે, એનો પેપર સેટનું સોલ્યુશન હતું. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો આર્યન ક્લાસીસ ખુદ દ્વારા બરોબર છે આ બોર્ડનો પેપર સેટ બનાવેલો છે. ઓકે, અને આ પેપર સેટ તમને ઈ બુકના સ્વરૂપે મળી જશે. ઓકે, અહીંયા તમે થોડું આગળ જોશો તો ધોરણ 12 અને સામાન્ય પ્રવાહ,
જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સની અંદર અભ્યાસ કરે છે એમના માટે આ એક મોસ્ટ આઈએમપી પેપર સેટ બનાવેલો છે. આની અંદર કુલ 6 પ્રશ્નપત્ર તમને આપવામાં આવે છે. કેટલા પ્રશ્નપત્ર? 6 પ્રશ્નપત્ર કુલ આપવામાં આવે છે. પેપર સેટની તમે વિશેષતા ખાસ જોશો તો પેપર સેટની વિશેષતા શું છે? તો 2026ના બોર્ડના નવા અભ્યાસક્રમ મુજબ આ પેપર સેટ તૈયાર કરેલો છે. વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરેલો છે. હું મારા ઓફલાઈન ક્લાસીસની અંદર મારા વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સ ભણાવું છું અને મેં મારા અનુભવના આધારે આ પેપર સેટ બનાવેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. તમે આ પેપર સેટ ખરીદી, બરોબર છે, અને જો તૈયારી કરશો તો ઇકોનોમિક્સની અંદરથી હું દાવા અને ગેરંટી સાથે કહી શકું છું કે 90+ તમારે માર્ક્સ આરામથી આવશે. સમજે? મેં મારા ઓફલાઈન વિદ્યાર્થીઓને આ પેપર સેટ, બરોબર છે, તૈયાર કરાવડાવું છું. સમજે? અને એના આધારે જ આ પેપર સેટ હું તમને પ્રોવાઈડ કરું છું. તમે જોશો તો બધા જ અગત્યના આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આ પેપર સેટની અંદર વિભાગ એ થી લઈ, બી થી લઈ, સી થી લઈ, ડી થી લઈ, ઓકે, અને એ સુધીના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે બધા આઈએમપી પ્રશ્નો આની અંદર આવી જશે. એટલે આ પેપર સેટ તમે પરચેસ કરો છો તો તમારે એક પણ, બરોબર છે, બીજો કોઈ સાહિત્ય ફેદવાની જરૂર નથી. આની અંદરથી બધા જ આઈએમપી પ્રશ્નો આવી જશે. એક પણ પ્રશ્ન આના બહારનો તૈયાર કરવાની જરૂર નથી. ઓકે, 12 આર્ટ્સ માટેના ગુજરાતનો નંબર 1 પેપર સેટ છે. એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને માટે આ પેપર સેટ ઉપયોગી છે. તમે જોશો તો અહીંયા વિભાગ એ બી ના વિડિયો સોલ્યુશન સાથે, એટલે વિભાગ એ, બી અને સી, તમે આ સી નું સોલ્યુશન તો જોઈ રહ્યા છો. તો આ પેપર સેટની વિશેષતા વિદ્યાર્થી મિત્રો મહત્વની એ છે કે આ પેપર સેટની અંદર વિભાગ એ, બી અને સી નું વિડિયો સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. માર્કેટમાં એની અધર પેપર સેટ મળે છે તો એમાં તમારે જાતે સોલ્યુશન કરવું પડે છે, પણ આ પેપર સેટની અંદર વિભાગ એ, બી, સી નું સંપૂર્ણ સોલ્યુશન 6 પ્રશ્નપત્ર, વિભાગ એ ના 6 પ્રશ્નપત્રનો વિડિયો સોલ્યુશન, વિભાગ બી ના 6 પ્રશ્નોનો વિડિયો સોલ્યુશન, વિભાગ સી નો 100 પ્રશ્નોનો વિડિયો સોલ્યુશન, જે તમને ડીપની અંદર કરાવવામાં આવે છે. સમજો, સોલ્યુશનનો ફાયદો એ થશે કે વારંવાર પ્રશ્નો રિપીટ થશે, વારંવાર રિપીટ થશે તો પ્રશ્ન તમને યાદ રહી જશે, યાદ રહેશે, તમે પરીક્ષાની અંદર 100% વિશ્વાસ સાથે પ્રશ્ન લખી શકો છો. તો આ પેપર સેટ તમે પરચેસ કરી અને તમારી તૈયારીને તમે સ્માર્ટ તૈયારી બનાવી શકો છો. હવે વાત કરીએ, બરોબર છે, આ પેપર સેટ તો તમે જોશો આ ટાઈપની અંદર આપણો પેપર સેટ છે. શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે છે. અહીંયા જોશો 6 પ્રશ્નપત્ર છે. આ પેપર સેટ આ ટાઈપનો બનાવેલો છે. જોશો અહીંયા તમે આપણું જે નવું માળખું છે 2025 અને 26 નું, એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પેપર સેટ આપણો બનાવેલો છે. બ્લુપ્રિન્ટ તમે અહીંયા જોઈ શકો છો. સમજે? આ આખું પેપર સેટનું માળખું છે. ઓકે, અહીંયા તમે જોશો તો આ વિભાગ આપણો એ છે. ઓકે, વિભાગ બી છે, અહીંયા તમે જોશો આ વિભાગ આપણો સી છે. ઓકે, હાલ જે આપણે પ્રશ્નપત્ર તમે જોશો, મુખ્ય ખાસિયત એ પણ છે કે વિભાગ એ નું વિડિયો સોલ્યુશન બી તમને પ્રોવાઈડ કરવામાં આવશે, પ્લસ વિભાગ એ નું સોલ્યુશન તમને પીડીએફ સાથે એટેચ બી કરેલું છે. સમજો? તો વિભાગ એ નું સોલ્યુશન તમને બે રીતે કરવામાં આવે છે. એક, વિભાગ એ નું સોલ્યુશન તમને વિડિયો દ્વારા બી મળી જશે, વિભાગ એ નું સોલ્યુશન પીડીએફ બી એટેચ કરી લે, 2 વાર વિભાગ એ નું સોલ્યુશન તમને મળી જશે. ઓકે, ચલો હવે આ પ્રશ્નપત્ર 2. ઓકે, તમે જોશો આ ટાઈપનું. હાલ જે આપણે વિભાગ સી જોયો હતો, એ કોનો હતો? તો આ પ્રશ્નપત્ર જે આપણું 1 છે એનો વિભાગ સી નું હાલ મેં તમને સોલ્યુશન કરાવડાવ્યું. તમે જોશો આ પ્રશ્નો, હાલ આ દરેકે દરેક પ્રશ્નોનો મેં ડીપમાં તમને સોલ્યુશન કરાવડાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એક સરસ મજાનો આર્યન ક્લાસીસ દ્વારા બોર્ડ 2026 માટે લોન્ચ કરેલો પેપર સેટ છે. અને આ પેપર સેટ પરચેસ કરીને તમે તમારી તૈયારીને વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો. હવે વાત રહી કે સાહેબ પેપર સેટ ક્યાંથી અમને મળશે, તો આ પેપર સેટ, બરાબર છે, અમારી એક આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે પ્લે સ્ટોર ની અંદર. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી જઈ, ઓકે, અને તમે લિંક ઉપર જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી, ઓકે, અને ત્યાં આગળ જઈને પેપર સેટ પરચેસ કરી શકો. તો પેપર સેટની પ્રાઇસ છે માત્ર 99 રૂપિયા. પેપર સેટની પ્રાઇસ કેટલી છે? 99 રૂપિયા. 99 રૂપિયાની અંદર તમને 6 પ્રશ્નપત્ર આપવામાં આવશે, એ પણ વિભાગ એબીસી ના સંપૂર્ણ સોલ્યુશન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, રાહ કોની જોવો છો? આજે જ આ પેપર સેટ પરચેસ કરીને તમે તમારી તૈયારીને વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો. અને અહીંયા જે ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવે છે એ નંબર ઉપર વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોલ યા વોટ્સઅપ મેસેજ કરી અને આ પેપર સેટ વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો જઈશું હવે આપણે આગળના પ્રશ્ન ની અંદર. ચલો, વેપાર તુલા આપણે જોઈ છે. તો વેપાર તુલાની અંદર પછી એના પછી એવી નવી વ્યાખ્યા છે લેણ દેણની તુલાની. શું કહે છે લેણ દેણની તુલામાં? લેણ દેણની તુલા એટલે એક દેશના બીજા દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. લેણ દેણની તુલા એટલે એક દેશના બીજા દેશ સાથેના વેપારના મૂલ્યના સરવૈયાને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. એક દેશના બીજા દેશ સાથેના
એટલે એક દેશના બીજા દેશ સાથેના વેપારના મૂલ્યના સરવૈયાને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. ચલો આગળ જઈશું. એના પછી પ્રશ્ન નંબર આપણો 43 છે. આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવતના કોઈ પણ બે મુદ્દા સમજાવો. આંતરિક વેપાર અને વિદેશી વેપારના તફાવતના કોઈ પણ બે મુદ્દા સમજાવો. મોસ્ટ આઈએમપી 1000%ના 1000% હું તમને દાવા અને ગેરંટી સાથે કહી શકું છું કે આ પ્રશ્ન વિભાગ સી, ડી અને ઈ ગમે એમાં પૂછાઈ શકે છે. તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન હશે ઓન પેપર સ્ટેમ્પ તમને કહું છું. ચલો એની આપણે હવે તફાવત જોઈએ, આંતરિક વેપાર અને વિદેશી વેપારનો. ઓકે, ચલો જોઈશું એનો તફાવત. ચલો તફાવતની અંદર આવતા રહીશું. હવે આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવત અહીંયા જોશો. આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવત. આ પ્રશ્ન તમે જો માર્ચ 18, 20, 22, 23, જુલાઈ 23 તમે જો કેટલી વાર પૂછાયેલો છે. ઓકે, ચલો હવે આ બાજુ છે આંતરિક વેપાર અને આ બાજુ છે વિદેશી વેપાર. ચલો પહેલા નંબરની અંદર મુદ્દો છે કદ. પહેલા નંબરનો મુદ્દો શું છે? કદ. આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી આંતરિક વેપાર. હવે આંતરિક વેપાર પહેલા બે ની વ્યાખ્યા તમારે લખવી પડે. અહીંયા વ્યાખ્યા નહીં લખવાની. પહેલો મુદ્દો વ્યાખ્યા. આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવામાં છે? આંતરિક વેપાર કહેવામાં આવે છે. વિદેશી વેપારની વ્યાખ્યા. દેશની સરહદની બહાર થતા વેપારને વિદેશી વેપાર કહેવામાં આવે છે. ચલો હવે કદ. આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ કેવું હોય છે? મર્યાદિત. તમને ખબર કે આંતરિક વેપાર શું થાય છે? દેશની સરહદની અંદર થાય છે એટલે એનું ક્ષેત્ર કેવું હોય છે? સીમિત હોય છે. એનું ક્ષેત્ર સીમિત હોવાથી એનું કદ કેવું હોય છે? મર્યાદિત હોય છે. આગળ વિદેશી વેપારમાં વસ્તુઓ અને સેવાઓનું વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી વિદેશી વેપારમાં તમને ખબર છે કે વસ્તુઓ અને સેવાઓના વિશ્વ બજારમાં સ્થાન મળતું હોવાથી તેનું કદ આંતરિક વેપાર કરતા અનેક ગણું મોટું હોય છે. તો અહીંયા કદમાં આંતરિક વેપારનું કદ કેવું હોય છે? નાનું હોય છે. વિદેશી વેપારનું કદ કેવું હોય છે? મોટું હોય છે. ચલો એના પછી આગળ જવું છે. નેક્સ્ટ બે મુદ્દા કીધેલા છે અહીંયા. તો એના પછી આપણે જોઈશું ભાષા અને સંસ્કૃતિ અને સમાજનો મુદ્દો. ઓકે, ચલો શું કહેશું? આંતરિક વેપારમાં એક સમાન ભાષા, આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. આંતરિક વેપાર હવે દેશની સરહદની અંદર વેપાર થાય છે તો દેશની સરહદની અંદર વેપાર થાય તો ભાષા જેવી હોય સમાન હોય, સંસ્કૃતિ જેવી હોય સમાન હોય, સમાજ વ્યવસ્થા જેવી હોય સમાન હોય. હવે ભાષા, સંસ્કૃતિ અને સમાજ સમાન હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. ચમ? કારણ કે દેશની સરહદની અંદર એક જ દેશની ભાષા સમાન હોય, સંસ્કૃતિ સમાન હોય, સમાજ સમાન હોય એટલે વેપાર તમને વિનિમય કરવામાં શું પડે છે? સરળતા પડે છે. વિદેશી વેપારમાં દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા જુદા હોવાના કારણે લાગણીઓ ન દુબાય તે રીતના વેપાર કરવો પડે છે. અહીંયા તમે જોશો, તમે વિશ્વના દેશની સરહદની બહાર વેપાર કરો છો તો બધા દેશોની ભાષા અલગ અલગ હોય, સંસ્કૃતિ અલગ અલગ હોય, સમાજ અલગ અલગ હોય હોવાના લીધે કોની લાગણીઓ ન દુબાય એ રીતના વેપાર કરવો પડે છે. ચલો વાહન વ્યવહાર ખર્ચની અંદર આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોશો, અહીંયા તો આંતરિક વેપારમાં વેપારની સીમા સીમિત હોવાથી આંતરિક વેપાર દેશની સરહદની અંદર વેપાર થાય તો એની સીમા કેવી હોય? સીમિત હોય. એનું અંતર ઓછું હોવાથી વાહનોનો ખર્ચો હોય છે નીચો હોય છે. વિદેશી વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે વેપાર પ્રવૃત્તિ કરવાની હોવાથી વાહનોનો ખર્ચો આવશે ઊંચો. તો અહીંયા વાહનોનો ખર્ચો હોય છે નીચો હોય છે, વાહન વ્યવહારનો ખર્ચો હોય છે ઊંચો હોય છે. અહીંયા ભાષા સંસ્કૃતિનો પ્રશ્ન ઉભો થતો નથી. અહીંયા ભાષા અને સંસ્કૃતિનો પ્રશ્ન ઉભો થાય છે. કદની અંદર અહીંયા કદ જેવું હોય છે નાનું હોય છે, અહીંયા કદ જેવું હોય છે મોટું હોય છે. ચલો આ તો આપણો તફાવત. ચલો એના પછીનો આપણો પ્રશ્ન નંબર 44 છે. શું છે પ્રશ્ન નંબર 44 ની અંદર? નાના પાયાનો ઉદ્યોગ એટલે શું? નાના પાયાના ઉદ્યોગની વ્યાખ્યા લખવાની છે. શું છે વ્યાખ્યા એની? તમે જોશો તો જે ઉદ્યોગમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય. જે ઉદ્યોગમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય તો નાના પાયાના ઉદ્યોગનું મૂડી રોકાણ. વિભાગ એમાં પૂછાય એવો પ્રશ્ન. નાના પાયાના ઉદ્યોગનું મૂડી રોકાણ કેટલું હોય? 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ. જેમાં શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય. નાના પાયાના ઉદ્યોગોની અંદર કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય. જે મોટા ઉદ્યોગોને સહાયક હોય તો નાના પાયાના ઉદ્યોગો એ મોટા ઉદ્યોગોને શું હોય છે? સહાયક હોય છે. તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે.
ત્રણ વસ્તુ કમ્પ્લીટ તમારી અંદર સેટ થાય તો એ નાના પાયાનો ઉદ્યોગ કહેવાય. જે ઉદ્યોગમાં મૂડીરોકાણ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું હોય છે, જે ઉદ્યોગમાં મૂડીરોકાણ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું હોય છે, જે ઉદ્યોગમાં શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય, જે ઉદ્યોગો મોટા ઉદ્યોગોને સહાયક હોય, એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે એનું ઉદાહરણ જોઈશું. તો કયા કયા નાના પાયાના ઉદ્યોગ છે કે જેનું મૂડીરોકાણ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું છે? કયો ઉદ્યોગ છે કે જેમાં શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? કયો ઉદ્યોગ જે મોટા ઉદ્યોગને સહાયક છે? ઓકે, તો એમાં છે ઓજારો બનાવવાનો ઉદ્યોગ, વાહનોનું સમારકામનો ઉદ્યોગ, વપરાશી વસ્તુના ઉદ્યોગો. ત્રણ ઉદ્યોગો છે જે નાના પાયાના ઉદ્યોગ છે. ઓજારો બનાવવાનો ઉદ્યોગ, વાહનોનું સમારકામનો ઉદ્યોગ, વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ. આ કયો ઉદ્યોગ છે? નાના પાયાનો ઉદ્યોગ છે. ચલો આગળ જઈશું એના પછી. પ્રશ્ન નંબર આપણો 45 છે, ઔદ્યોગિકરણથી કઈ રીતના સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે? ઔદ્યોગિકરણથી કઈ રીતના સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે? ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગો. આ ઉદ્યોગોના લીધે દેશમાં સામાજિક માળખામાં કઈ રીતના ફેરફાર થાય છે? ઉદ્યોગો દેશની અંદર સ્થપાવાથી દેશના સામાજિક માળખામાં કઈ કઈ રીતના બદલાવ આવે છે, આપણે એ જોવાનું છે. ચલો અહીંયા આપણે જોઈશું તો ઔદ્યોગિકરણથી નવી ઔદ્યોગિક ક્રાંતિનું સર્જન થાય છે. ઔદ્યોગિકરણથી નવી ઔદ્યોગિક ક્રાંતિનું શું થાય છે? સર્જન થાય છે. દેશમાં જેટલા નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય એટલે ઔદ્યોગિક ક્રાંતિનું શું થાય છે? સર્જન થાય છે. ઔદ્યોગિક સંસ્કૃતિમાં લોકોમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સહકાર, સમજૂતી, નવી સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો વિકસે છે. ઔદ્યોગિકરણથી સંસ્કૃતિની અંદર લોકોમાં શેમાં બદલાવ આવે છે? કયા કયા ગુણો વિકસે છે? તો ઔદ્યોગિકરણથી સંસ્કૃતિના લોકોની અંદર શિસ્તનો ગુણ આવે, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સહકાર, સમજૂતી, નવી સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો વિકસે છે. જ્યારે અંધશ્રદ્ધા, પારબ્ધવાદ, પછી સંકુચિતતા, જડતા વગેરે જેવા લક્ષણો ઘટી જાય છે. તમે જોશો તો ઔદ્યોગિકરણથી એટલે કે લોકો ઉદ્યોગોની અંદર જે નોકરી ધંધો વ્યવસાય માટે આવે છે તો બધા લોકો ભેગા થાય છે. તો બધા લોકો ભેગા થવાના કારણે એમના અંદર નવા નવા ગુણો વિકસે છે. કયા કયા? શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સહકાર, સમજૂતી, નવી સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો વિકસે છે. ક્લિયર? એટલે આવા ગુણો નવા એડ થાય છે. કઈ વસ્તુ દૂર થાય છે? જ્યારે અંધશ્રદ્ધા, પારબ્ધવાદ, સંકુચિતતા, જડતા વગેરે જેવા લક્ષણો શું થાય છે? દૂર થાય છે. આગળ, આવા સામાજિક પરિવર્તનોના કારણે આવા લોકોની અંદર સામાજિક પરિવર્તનો આવે છે. તો આવા સામાજિક પરિવર્તનોના કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર લાવી ઉત્પાદન વધારી શકાય છે. આવા સામાજિક પરિવર્તનોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં તમે શું કરી શકો? તો ફેરફાર લાવી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે, જે અર્થતંત્રના વિકાસ માટે શું બની જાય છે? પ્રેરક બળ બની જાય છે. સમજો, અને આ ઉપરથી કહી શકાય છે બરોબર છે કે ઔદ્યોગિક નીતિના કારણે સામાજિક માળખામાં શું આવે છે? ફેરફાર આવે છે. આ ફેરફાર છે. તમે જો ઔદ્યોગિકરણ નવા નવા ઉદ્યોગો ના બનાવ્યા હોત તો દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિનું સર્જન ના થોત, લોકોની અંદર આવા ગુણો ના વિકસોત, લોકોની અંદર આ બધી વસ્તુ લક્ષણો ઓછા ના થોત, સામાજિક માળખાની અંદર બરોબર છે ફેરફાર ના હોત તો ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર ના હોત, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર ના હોત તો ઉત્પાદનમાં વધારો ના થોત અને અર્થતંત્રનો વિકાસ ના થોત. તો ઉદ્યોગો ચાલુ કરવાથી લોકોમાં નવા ગુણો વિકસે છે, એમના અંદર આવા લક્ષણો ઘટી જાય છે, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય છે, ઉત્પાદન વધારી શકાય છે, અર્થતંત્રનો વિકાસ માટે આ વસ્તુ પ્રેરક બની જાય છે. અને એના ઉપરથી કહી શકાય છે કે ઔદ્યોગિકરણના લીધે સામાજિક માળખામાં શું લાવી શકાય છે? ફેરફાર, બદલાવ લાવી શકાય છે. આગળ નેક્સ્ટ. ચલો એના પછી પ્રશ્ન નંબર આપણો 46 છે. ઓકે, અને વિભાગ સી નો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. ચલો પ્રશ્ન નંબર 46, સ્થળાંતરની નકારાત્મક અસરોના માત્ર મુદ્દા જણાવો. સ્થળાંતરની નકારાત્મક અસરોના માત્ર મુદ્દા જણાવો. તો સ્થળાંતરની જે નકારાત્મક અસરો છે આપણે એના માત્ર મુદ્દા જણાવવાના છે. ઓકે, તો એમાં જોઈશું સ્થળાંતરની નકારાત્મક અસરો કયા કયા મુદ્દા છે. સ્થળાંતર કરવાથી ત્યાં આગળ કઈ કઈ નકારાત્મક બરોબર છે મતલબ નેગેટિવ અસરો થાય છે. કઈ કઈ? તો અનિયંત્રિત શહેરીકરણ થાય છે. શહેરીકરણ થાય છે પણ અનિયંત્રિત જરૂરિયાત કરતા શહેરીકરણ વધી જાય છે એટલે અનિયંત્રિત શહેરીકરણ થઈ જાય છે. માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, જે માળખાકીય સુવિધાઓ છે એ લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળતી એટલે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. પર્યાવરણનું શું થાય છે? પ્રદૂષણ થાય છે. અને ચોથા નંબરમાં છે સામાજિક દૂષણો વધી જાય છે.
તો આ સ્થળાંતરની શું છે? નકારાત્મક અસરો. કઈ કઈ? અનિયંત્રિત શહેરીકરણ, માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, પર્યાવરણનું પ્રદૂષણ અને સામાજિક દૂષણો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી સ્થળાંતરની નકારાત્મક અસરો. અને આ હતો આપણો વિભાગ સી નો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. તો અહીંયા આપણું જે પ્રશ્નપત્ર 1 હતું વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર 1 નો જે વિભાગ સી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે, તમને ખબર પડી છે, સમજાવવાની મેં પૂરી કોશિશ કરી છે. એક એક પ્રશ્ન આઈએમપી છે, એક એક પ્રશ્નને મારી સાથે લખી અને તૈયાર કરી લેજો. એકલો વિડીયો જોવાથી નહીં આવડે, થોડી મારી વાત માનજો, થોડું લખજો, થોડી પ્રેક્ટિસ કરજો, થોડી તૈયારી કરજો, કેમ કે એક્ઝામ નજીક છે. પ્રશ્નપત્ર ખરીદવાથી રિઝલ્ટ નહીં આવે, પણ પ્રશ્નપત્ર ખરીદી મારી વાતો માની તૈયારી કરશો તો 100% રિઝલ્ટ આવશે. બીજું, તમે પ્રશ્નપત્ર ખરીદ્યો છે, તમને કદાચ હેલ્પફુલ થતો હોય, તમને એવું લાગે છે કે ના ઇકોનોમિક્સ ની અંદર હવે ડર નથી લાવતો, ઇકોનોમિક્સ મને ફાવે છે, સમજે, તો તમારા જે મિત્રો છે એમના સુધી અવશ્ય આપણા પેપર સેટને, આપણી ચેનલને અવશ્ય શેર કરજો. ઓકે, ચલો મળીશું આપણે આગળના પ્રશ્નપત્ર 2 ના વિભાગ સી ની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.